એવરીવન, તો હું આવી ગઈ છું એક નવી વાનગી લઈને અને આજે મારા હાથમાં શું છે ગાઈસ, આટલું મોટું આ દૂધી નથી, આ છે કાકડી. હા, તમે સાચું સાંભળ્યું, આ દેશી કાકડી છે. તો આજે આ દેશી કાકડીની એક સરસ મજાની વાનગી લઈને આવી છું મેં. તો વિડીયો ચાલુ કરવા પહેલાં હજી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તે પહેલાં આપણે જેટલી જરૂર છે એટલી કાકડી કાપી લઈએ અને ત્યારબાદ એને જે ઉપરનો છાલ છે એ કાઢીને એને મસ્ત છીણી લઈશું. આ દેશી કાકડીની વાત કરું તો આ વધારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે ગાઈસ. એટલી મોટી હોય છે અને જ્યારે આ કુમળી હોય છે તો એ પણ ખાવામાં ઘણી ટેસ્ટી હોય છે. આ કાકડી માત્ર અને માત્ર ખાલી ચોમાસાની સિઝનમાં જ ખાવા મળે છે, પછી નથી મળતી. તો જ્યારે ચોમાસાની સિઝન પૂરી થવાની હોય, એન્ડિંગ હોય ચોમાસું, એ ટાઈમમાં કાકડીઓ પાકે છે. વાતમાં કહેવાનું તો રહી જ ગયું કે આજે આપણે શું બનાવી રહ્યા છે. તો ગાઈસ, આજે આપણે આ દેશી કાકડી જે છે એના પૂડા બનાવવાના છે. તો આ પૂડા એટલા ટેસ્ટી હોય છે ને કે ઘરમાં બાળકો જ નહીં, વડીલોને પણ ઘણા પસંદ આવશે. જો તમારી પાસે દેશી કાકડી નહીં હોય તો તમે જે બજારોમાં મળે છે એ કાકડીનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી પણ ખૂબ જ સરસ મજાના પૂડા બનશે. તો આ મેં ઓલમોસ્ટ આપણી કાકડી છોલાઈને રેડી થઈ ગઈ છે. તો વચ્ચે જે આ બી છે એ પણ આપણે કાઢી લઈશું. એની વાત કરું તો કાકડીમાંથી ખાલી પૂડા જ નહીં, ઘણી બધી વાનગીઓ અલગ અલગ બને છે, હેલ્ધી અને ટેસ્ટી. તો જો તમે બીજી રેસિપી પણ કાકડીની જાણવા માંગતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હું આવનારા દિવસોમાં જરૂર અલગ અલગ વાનગીની રેસિપીનો વિડીયો અપલોડ કરીશ. કાકડી આપણી છોલાઈ ગઈ છે અને બી પણ બધી કાઢીને મેં છીણવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. એમ તો આ પાણીવાળી હોય છે કાકડી, એમાંથી ઘણું બધું પાણી નીકળશે, પણ એ પાણી આપણે ફેંકવાનું નથી. જ્યારે આપણે લોટ બાંધીશું ત્યારે એ પાણીનો આપણે ઉપયોગ કરી લઈશું. તો આ મેં ધીમે ધીમે કરીને બધી કાકડી છીણીને આપણું છીણું તૈયાર થઈ ગયું છે. તો છીણુંને મેં એક વાસણમાં લઈ લીધું છે. તો હવે આપણે આપણી મેઇન રેસિપી સ્ટાર્ટ કરીએ. 3 વાટકી ચોખાનો લોટ. હવે મેં 1 વાટકી ખાંડ લીધી છે. તો આપણે જે વાસણથી ચોખાનો લોટ લીધો હોય તો એ જ વાસણનો ઉપયોગ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો. અહીંયા તમારે ગરમ મસાલો વધારે નથી લાવવાનો. તો આ જે કાકડીનું બચેલું પાણી હતું એ જ છે. તો હવે લોટ બાંધવા માટે આપણે આ જ પાણીનો ઉપયોગ કરીશું. આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અને એક બાજુ મેં તવો પણ મૂકી દીધો છે. તો આના માટે જો નોનસ્ટિક તવો હોય તો એ તમે યુઝ કરી શકો છો. તવો ગરમ થઈ જાય એટલે વચ્ચે આ રીતે થોડું તેલ લગાડીને આપણે બધું સરાવી દેવાનું રહેશે. ત્યારબાદ થોડું લોટ લઈ આ રીતે વાસણના મદદથી ધીમેથી એને ફેલાવીને જેમ બને તેમ પતલું કરીશું અને ધીમેથી ગોળ આકાર આપવાની કોશિશ કરીશું. આ કાકડીનો પૂળો હંમેશા મીડિયમ આંચ પર બનાવવાનો રહેશે. તો ઉપરથી જ્યારે પૂળો આપણો સૂકો થઈ જાય તો ઉપરથી થોડું તેલ આપણે છાંટી દઈશું અને બધે ફેલાવી દઈશું. ત્યારબાદ ધીમેથી કોર્નરે થોડું થોડું ઉચકીને આ રીતે આપણે પલટાવી દઈશું. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બંને સાઈડ આ પ્રકારના બ્રાઉન કલરના ડાઘા નહીં આવે ત્યાં સુધી આપણે એને ચડાવવાનું રહેશે. તો આ આપણો પૂળો બનીને રેડી થઈ ગયો છે. તમે ગરમા ગરમ એને પીરસો, ખૂબ જ ટેસ્ટી લાગશે અને વારંવાર બાળકો માંગશે. તો ગાઈસ, કેવી લાગી આપણી દેશી કાકડીની રેસિપી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે મળીએ નવી વાનગી સાથે.